શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે અમાસ. અમાસના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિતૃ તર્પણ કર્યા બાદ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. અરબી સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આવી જ રીતે પવિત્ર ધરતીમાં કૃષ્ણ ભગવાને 56 કોટી યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યું હતું. અહીં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. કૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો, જેથી શાસ્ત્રોમાં 5 તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસ ક્ષેત્ર કહેવાયું છે. ત્યારે અમાસના પવિત્ર દિવસે આ ઘાટ પર સ્નાન કરવાથી 7 જન્મોના પાપનું નિવારણ થાય તેવું શાસ્ત્રોમાં વિદિત છે. આજરોજ પવિત્ર અમાસના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃ તર્પણ કરી સોમનાથ મહાદેવના દર્શન કરવાનું ખૂબ મહત્વ છે. આજના દિવસે સોમનાથજીના દર્શન કરવાથી આરોગ્ય, સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રિવેણી ઘાટની જેમ ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં પણ હજારો ભાવિકોએ સ્નાન સાથે પિતૃ કાર્ય કરાવી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. મારું નામ સૌમિન શાહ. અમે અમદાવાદથી આવીએ છીએ. આજે પિતૃ અમાસનો બહુ મોટો મહિમા છે, એટલે અમે દર વર્ષે આ દિવસે અહીંયા આગળ પિતૃ માટે એટલે પિતૃઓની શાંતિ માટે અમે અહીંયા જળ ચડાવવા માટે આવીએ છીએ. આ ત્રિવેણી સંગમ છે, આ નદી, એનો બી બહુ ખૂબ જ મોટો મહિમા છે. અહીંયા નાહવાથી બી આપણા પિતૃઓને શાંતિ મળે અને આપણા કરેલા પાપોનું બી સારું પુણ્ય મળે છે. એટલા માટે અમે દર વર્ષે આ અમાસના દિવસે અહીંયા ચોક્કસ આવીએ છીએ. આપણો પરિચય દી. મારું નામ રિયા સોમિલ શાહ છે. અમે અમદાવાદથી આવીએ છીએ. દર વર્ષે આવીએ છીએ, ઘણા ટાઈમથી આવીએ છીએ. અહીંયા ત્રિવેણી સંગમમાં અમે નાહીએ છીએ. તુલસીને અહીંયા પિતૃને પાણી અર્પણ કરીએ છીએ. સોમનાથ ભગવાનના દર્શન કરીએ છીએ. અને દર વર્ષે જ્યારે અમાસ આવ્યા પહેલાં 1 મહિના પહેલાં રિઝર્વેશન કરાવી લઈએ છીએ. અમે એટલો અમને અહીંયા શ્રદ્ધા છે અને બહુ દૂરથી આવીએ છીએ. અને ભગવાનની એટલી આશીર્વાદ છે અમારી ઉપર કે અમે શાંતિથી આવી અને સારી રીતે પૂજા પાઠ કરીએ છીએ. અમે